ભાવનગરથી ટ્રેન ઉપડીને નવસારીના સ્ટેશન ઉપર 12:30 વાગ્યે આવતી હતી. ચેતન પરેખ પોતાના તમામ સામાન સાથે રાત્રે 12 વાગ્યે જ પ્લેટફોર્મ પર આવી ગયો હતો. ફર્સ્ટ ક્લાસ એસીનું રિઝર્વેશન હતું એટલે બીજી કોઈ ચિંતા ન હતી. સામાન ઘણો હતો પણ કુલીને એડવાન્સ પૈસા પકડાવીને તમામ સામાન ટ્રેનમાં ગોઠવી દેવાની જવાબદારી સોંપી હતી. ચેતનના ભાઈ ભાભી બહેન બનેવી બધા ચેતનને વિદાય આપવા માટે પ્લેટફોર્મ ઉપર હાજર હતા. ચેતનનો ભાઈ ચેતનને વિનંતી કરતો હતો કે ભાઈ તું તારી જીદ છોડ, હજુ પણ સમય છે. તને જોઈએ તો મારા હિસ્સામાંથી તું ભાગ લઈ લે, પણ આ રીતે બધું છોડીને વનવાસ જવાની વાત ન કર. અજય બોલ્યો. અજય સાચું કહે છે ચેતનભાઈ, તમે ઘરે ચાલો. કરોડોની સંપત્તિ પિતા બંને ભાઈઓને વહેંચી દીધી છે. ડાયમંડનો આટલો મોટો બિઝનેસ તમારા ભાઈ તમારા વગર એકલા હાથે કેવી રીતે સંભાળશે? યુરોપ જઈને તમે આટલો ઉચ્ચ અભ્યાસ કર્યો, પછી ઘર છોડી દેવાની આવી જીદ શા માટે રાખી છે? એ પણ વિજયની વાતમાં પોતાનો સૂર પુરાવ્યો. ત્યારે ચેતન પરેખ બોલ્યો કે ભાઈ હું સંન્યાસ લઈ રહ્યો નથી. હું જ્યાં પણ છું તમારી નજર સામે જ તો છું, અને ગમે ત્યારે તમે બોલાવશો તો હું હાજર થઈ જઈશ. અને તમે જરાય ચિંતા ના કરશો. ભાવનગરમાં રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે ને ભાઈ મારી? ચેતને વાત બદલી નાખી. હા હા, ત્યાંના એસ્ટેટ બ્રોકરને વાત કરીને સરદારનગરમાં એક સુંદર બંગલો તૈયાર જ રાખ્યો છે. બંગલાની સાફ સફાઈ પણ કરાવી દીધી છે. તને નોકરની વ્યવસ્થા પણ કરી દીધી છે. તને ભાઈ સ્ટેશનથી લઈ જશે અને તારો સામાન પણ ગોઠવણી કરી દેશે. જે માણસ તને લેવા આવશે તેનું નામ દિનેશ માંડલિયા છે. આ તેનો મોબાઈલ નંબર છે, જે તું સેવ કરી લે. અને વિજયે ચેતનને મોબાઈલ નંબર આપ્યો. ત્યારે ચેતન ભાઈને ભેટીને પડ્યો કે ભાઈ મેં વિદેશમાં રહીને મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો, પણ મેનેજમેન્ટમાં તો તમે મારા ગુરુ છો. આ બંને ભાઈ એકબીજાની પ્રશંસા કરતા હતા. ત્યારે વિજય બોલ્યો કે ચેતન, તું મારો સગ્ગો નાનો ભાઈ છે. આટલો હોશિયાર, સ્માર્ટ, દેખાવડો અને કરોડોનો વારસદાર છે. તું વિદેશમાં ભણ્યો તોય તારો વિચારો આટલા બધા કેમ બદલાઈ ગયા? તારો આ નિર્ણય યોગ્ય નથી. તું જીદ કરે છે. તું મૂર્ખ બનસ ભાઈ. અને વિજયે ગુસ્સો કરતાં કહ્યું. ત્યારે ચેતન ફરી બોલ્યો કે ભાઈ તમે અને પપ્પા છો ત્યાં સુધી મને કોઈ જ તકલીફ પડવાની નથી. અને જ્યારે હું મારા માર્ગમાં કંટાળીશ ત્યારે ભાઈ ઘરે જ પાછો આવીશ ને? અને ચેતને હસીને ભાઈ ભાભીના ચરણ સ્પર્શ કર્યા, કારણ કે ટ્રેનને આવવાને હવે વધારે વાર નહોતી. 15 મિનિટ ટ્રેન ઊભવાની હતી. પછી તો મિનિટનો સમય હતો. બંને ભાઈના દિલ ધક ધક થતા હતા. તો રેલવે સ્ટેશનની ઘડિયાળ પણ ટીક વાગતી હતી. અને વિજય તેના લાડકા ભાઈની સામે જોઈ રડી પડ્યો. ભાઈ, મારા મદદની કોઈ પણ જરૂર હોય તો ફોન કરજે. તું આપણી ડાયમંડ કંપનીનો ભાગીદાર છો. તારા 3 એકાઉન્ટમાં મેં ઘણી મોટી રકમ ટ્રાન્સફર કરી દીધી છે. તારી નવી જિંદગીમાં તું સુખી થાય એ માટે હું પ્રાર્થના કરીશ. આટલું બોલતા વિજયથી રડાઈ ગયું. ટ્રેન સ્ટાર્ટ થઈ. ચેતન પોતાના એસી કોચમાં ચડી ગયો. દરવાજા પાસે ઊભો રહી ક્યાંય સુધી ભાઈ ભાભી સામે હાથ હલાવતો રહ્યો. દેખાતા બંધ થયા એટલે તેની જગ્યાએ ગોઠવાઈ ગયો. ધીમે ધીમે ટ્રેન ગતિ પકડી અને ચેતનના વિચારોએ પણ ગતિ પકડી. આજે ચેતનને બધું યાદ આવતું હતું કે પપ્પા કેટલા ટાઈમથી ઓફિસે ગયા નથી. મમ્મીએ ભાવતી મીઠાઈ બનાવી હતી. આખું ઘર ચેતન પાસે બેસી રડતું હતું, પણ ચેતનનું મન મક્કમ હતું. માં સમજાવતી હતી કે બેટા તું શા માટે જીદ લઈને બેઠો છો? તારા પપ્પાએ તારા માટે શું શું નથી કર્યું? આવડા મોટા ઘરનો દીકરો અને વિદેશમાં ભણેલો. તને આપણા ધંધામાં રસ ન હોય તો તને બીજો ધંધો કરી આપે. તને કોઈ ના નહીં પાડે. આ બધું તમારા બંને ભાઈઓનું જ છે ને? તું શાંતિથી વિચાર. ઘર છોડવાની ઉતાવળ ના કર. કેવા કેવા ઘરની છોકરીઓના માગા આવ્યા છે બેટા. તું યુરોપ હતો એટલે અમે બધાને ના પાડતા. કરોડપતિની દીકરીઓના માગા આવે છે. પણ ચેતને કોઈ પ્રતિભાવ ન આપ્યો. તેની નાની બહેનને ખૂબ સમજાવ્યો, પણ તે ન જ સમજ્યો.
નાની બહેન ઉર્વીએ સોગંદ આપ્યા હતા ત્યારે ચેતન બોલ્યો, ઉર્વી તું રડીશ નહીં, હું તમારી સામે જ છું. તું ગમે ત્યારે મને મળવા આવજે, હું પણ વચ્ચે વચ્ચે આવતો રહીશ. ચેતન ઉર્વી પર હાથ ફેરવ્યો અને કહ્યું કે આમાં મારા અંગત કાળનો પણ છે. અને પપ્પા સોરી, પણ મને આપણા આ બિઝનેસમાં કોઈ જ રસ નથી. હું થોડા વર્ષો માટે મારી રીતે જીવવા માગું છું, ફેમિલીથી દૂર રહેવા માગું છું. આ મારો અડગ નિર્ણય છે. તે દિવસે ચેતને સવારમાં આ મોટો ધડાકો કર્યો હતો. પછી તો આ ચર્ચા મહિનાઓ સુધી ચાલી. કુટુંબના દરેક સભ્ય પોતાની રીતે સમજાવતા, પણ ચેતન અડગ હતો. કયા શહેરમાં રહેવાનો છે તે પણ 1 મહિને બધાને ખબર પડી અને છેલ્લે ખબર પડી કે તે ભાવનગર રહેવાનો છે. આમ તો ચેતન વિચારતો હતો કે પરિવાર સાથે તેને ખૂબ લાગણી હતી. શ્રીમંતાઈ અને વૈભવ છોડવો ગમતો નહોતો. તો પછી હકીકત શું હતી તે કોઈને કહી શકતો નહોતો. તેના માટે ઘર છોડવું જ ફરજિયાત બન્યું હતું. આજે ટ્રેનમાં બેઠા બધું યાદ કરતો હતો કે યુરોપમાં રહ્યા ત્યાં પણ ઠાઠથી રહેતો હતો. પૈસાની તો કોઈ તંગી ન હતી. એટલો બધો સરળ અને રમતિયાળ હતો કે વિદેશમાં પણ તેને ફ્રેન્ડ સર્કલ ઊભું કરી દીધું હતું. પણ એકવાર બન્યું એવું કે વિદેશમાં કોઈ સિદ્ધ પુરુષની પધરામણી થઈ. કોઈ સ્વામી હતા, તે ઘણું બધું જાણતા હતા. માણસને જોઈને એનો ભૂતકાળ, એનો પૂર્વજન્મ વગેરે તમામ જોઈ શકતા હતા. એટલે દર્શન માટે ખૂબ ભીડ રહેતી. જેમને ત્યાં એમનો ઉતારો હતો ત્યાં બધાને એપોઇન્ટમેન્ટ લેવી પડતી. ચેતન પણ ત્યાં ગયો, પણ તેને એક બાવા ધુતારાની લતે ચડી ગયો અને બાવાએ તેને ન કહેવાનું અને તેના ભવિષ્ય વિશે એટલી બધી આડીઅવળી વાતો કરી અને ભવિષ્ય વિશે પણ એવા તારણ કાઢ્યા કે ચેતનને આ સંસાર દોહિલો લાગ્યો અને સંસાર પરથી રસ ઉડી ગયો. બાવો તેને રોજ પડીકી આપતો અને ચેતન પણ તે પડીકી રોજ ખાતો. આમ એક વ્યસન બની ગયું હતું. આમ એક કરોડપતિનો દીકરો વિદેશમાં રહીને પણ બાવા ધુતારાની લતે પોતાની જિંદગી દાવ પર લગાડી દીધી. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.